ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ખેતીલાયક જમીન વિસ્તારમાં કેટલીક જમીન હાલ પણ ક્ષારવાળી છે, જેથી ખેડૂત દ્વારા વાવેતર કર્યા બાદ પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી. ત્યારે પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સના પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલ અને તેમના વિદ્યાર્થીની ટીમ દ્વારા ખેડૂતોના હિતમાં ખારાશવાળી જમીનમાં પણ ખેડૂતો સારી ઉપજ મેળવી શકે તે માટે એક સંશોધન કરવામાં આવ્યું છે. ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકાના શિવરાજપુરા બીચમાંથી આયેંગ્રેરિયા સ્ટીટલાટા નામની દરિયાઈ લીલના સેમ્પલ લઈ તેના નેનો પાર્ટિકલ્સ બનાવી તેમના દ્વારા ટામેટાના પ્લાન્ટેશન પર સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં સંશોધન દરમિયાન ખારાશવાળી જમીનમાં સામાન્ય બીજ રોપણ સામે દરિયાઈ લીલમાંથી બનેલા નેનો પાર્ટિકલ્સના આવરણવાળા બીજનું અંકુરણ થઈ તેના વિકાસની વૃદ્ધિનું બારીકાઈથી વિશ્લેષણ કરતા સામાન્ય બીજના વાવેતર સામે આવરણવાળા બીજની વૃદ્ધિ અને વિકાસ સરેરાશ 30% વધારે થતા સંશોધન સફળ રહ્યું હતું. પાટણ યુનિવર્સિટીના પ્રોફેસર અને તેમની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચમાંથી લીલના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી સિલ્વર નેનો પાર્ટિકલ્સ તૈયાર કરવામાં આવ્યા, જેમાં 24 કલાક સુધી ટામેટાના બીજને રાખી ટામેટાના બીજ પર આવરણ થયા બાદ ખારાશવાળી જમીનમાં રોપ્યા હતા. સામાન્ય બિયારણ સાથેના આવરણવાળા બીજ પણ રોપ્યા હતા. બંને પ્રકારના 100 બીજ રોપાયા હતા. બીજ અંકુરણ થતાં તેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આશિષભાઈ, આજે આપે દરિયાઈ લીલમાંથી કહી શકાય તો રણ જેવા પ્રદેશની જમીનમાં ખેતી થઈ શકે તેવું સંશોધન કર્યું છે. શું છે આ સમગ્ર વિગત? આપણે શિવરાજપુર જે દરિયાકાંઠો છે દેવભૂમિ દ્વારકામાં, ત્યાંથી આલ્ગીનું કલેક્શન કર્યું. એ આલ્ગીના પાવડરમાંથી આપણે નેનો પાર્ટિકલ્સ બનાવ્યા, સિલ્વર નેનો પાર્ટિકલ, અને પછી જે ટમેટાના બી હોય એ બીની ઉપર એ નેનો પાર્ટિકલનું કોટિંગ કર્યું. એ કોટિંગ કર્યા પછી આપણે એ જ બીને ખારાશવાળી, મધ્યમ ખારાશવાળી અને વધારે ખારાશવાળી જમીનમાં વાવ્યા અને એના રિઝલ્ટ આપણે બીજા નોર્મલ પ્લાન્ટ સાથે કમ્પેર કર્યા તો આપણને એની વૃદ્ધિ અને વિકાસમાં લગભગ અંદાજે 30% જેવો વધારો જોવા મળ્યો, કે જે ખેડૂતો માટે મારું એવું માનવું છે કે બહુ આશીર્વાદરૂપ થઈ રહેશે કે જો તમારી પાકની પેદાવાર 30% જેટલી વધી જાય તો એનાથી ઘણા સારા ફાયદાઓ થઈ શકે છે. અને એના કરતાં બી ખારાશવાળી જમીનમાં આપણે ખેતી પણ કરી શકશું. આને લીધે કેટલા સમયનું આ સંશોધન હતું ને અંદાજે કેટલો સમય લાગી શકે આ સંશોધન માટે કે જો ખારાશવાળી જમીનમાં? આ સંશોધન આમ જોવા જાય તો અમારે આખું કલેક્શન થી લઈ અને પૂરું થવા સુધી અંદાજે 6 થી 7 મહિના જેટલો સમય લાગ્યો, કે જેમાં આપણે નેનો પાર્ટિકલ બનાવ્યા, એનું કેરેક્ટરાઇઝેશન કર્યું, પછી પ્લાન્ટની ઉપર એની ઇફેક્ટ ચેક કરી, તો અંદાજે 6 થી 7 મહિના જેવો સમય લાગ્યો. પણ હવે જે છે અત્યારે અમે ટમેટા ઉપર કર્યું છે, પછી બીજી લીલ લેશું, પછી એને બીજા પ્લાન્ટની સામે પણ ચેક કરશું, તો એક આપણી પાસે સ્ટ્રક્ચર ઓવરઓલ એવું આવશે કે ભવિષ્યમાં આ બધી ટેકનોલોજીનો આપણે કઈ રીતે ઉપયોગ કરી આપણે ત્યાં કોળધા અને જેવી જમીનો અત્યારે વેરાણ પડી છે તેની અંદર આપણે કંઈક ખેતી કે એવું કંઈ બીજા પ્લાન્ટ બી ઉગાડી શકીએ તો ઘણું. પ્રોજેક્ટની સરના થ્રુ મળે છે ડૉક્ટર આશિષ પટેલ, જે HNGUમાં છે, અને આ પ્રોજેક્ટમાં અમે દરિયાઈ લીલ એટલા માટે પસંદ કરી છે કે દરિયાની અંદર કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણીને રહેવું એટલું સરળ હોતું નથી, કેમ કે એની અંદર એન્વાયરમેન્ટ બહુ જ એ રીતનું હોય છે અને દરિયાની અંદર ખારાશવાળું પાણી હોય છે, તો એને સર્વાઈવ કરવું બહુ જ હાર્ડ હોય છે. એટલા માટે આ લીલ અમે પસંદ કરી છે અને સરના ગાઈડન્સથી જ અમે આ લીલ ઉપર નેનો પાર્ટિકલ્સનું સિન્થેસિસ કરીને એની આગળ અમે જે વૃક્ષ ઉપર એની અમે ઇફેક્ટ જોઈ છે. બિલકુલ. કેટલી સફળતા મળી છે એમાં? અમે જ્યારે દરિયાઈ લીલમાંથી નેનો પાર્ટિકલ સિન્થેસિસ કર્યું હતું એના પછી અમે એ નેનો પાર્ટિકલ્સને ટામેટાના પ્લાન્ટ ઉપર અમે એનું ચેક કર્યું ફર્સ્ટ. એના પછી અમે એમાં અમને 30% જેટલી સફળતા મળી ગઈ છે હાલ, અને આનું હજી આગળ અમે બીજા ઘણા પ્લાન્ટ પર અમે એની ઇફેક્ટ ચેક કરીશું. અને અમારા અહીંયાના જે વિસ્તાર છે જ્યાં ખારાશવાળી જમીન છે રાધનપુર સાઈડના એરિયામાં, તો એના ઉપર બી અમે એના પ્રોપર એરિયાના જે પ્લાન્ટ હોય છે, લોકલ પ્લાન્ટ કહીએ આપણે, એ લોકલ પ્લાન્ટ ઉપર આની અમે ઇફેક્ટ ચેક કરીશું, જેથી હાલના ખેડૂતોને એના માટે એને કૃત્રિમ ખાતરના બદલે આપણે કુદરતી જ ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતોને લાભદાયી નીવડે.